आत्म बने परमात्मा हो, शांति सारे देश में है। देशना सर्वोदयी महावीर के संदेश में है। देशना सर्वोदयी महावीर के संदेश में। તત્વસાર શાસ્ત્ર છે. સ્વાધ્યાયના ક્રમમાં આજે મંગલાચરણ આપણે લેશું. જાણ ગીદઢ કમ્મે નિમ્મલ સુવિશુદ્ધ લદ સ્વભાવે. જાણ ગીદઢ કમ્મે નિમ્મલ સુવિશુદ્ધ લદ સ્વભાવે. णमियूर्ण परम सिद्धे सुतच्च सारं पवोच्छामि. सुतच्च सारं पवोच्छामि. સોમવાર, મંગળવાર અને બુધવાર આ ત્રણેય દિવસ જ્યારે જ્યારે પણ આ શાસ્ત્રની, આ ગ્રંથની આપણે ચર્ચા, સ્વાધ્યાય કરીએ છીએ, વારંવાર એક વિચારો મગજમાં ફરી વળે. મંગલાચરણમાં એમ કીધું કે ધ્યાનરૂપી અગ્નિ વડે જેમણે કર્મરૂપી ઈંધણને દગ્ધ કરી મૂક્યા, બાળી મૂક્યા, નષ્ટ કર્યા. અને જે બીજો વિશેષણ મેં આજે જાણી જોઈને બીજી વખત પાઠમાં લીધો, નિમ્મલ સુવિશુદ્ધ લબ્ધ સ્વભાવે. બરોબર, મંગલાચરણમાં બીજું ચરણ નિમ્મલ સુવિશુદ્ધ લબ્ધ સ્વભાવે. નિર્મળ અને સુવિશુદ્ધ પોતાના લબ્ધ સ્વભાવે એટલે સ્વભાવને પામેલા. ટૂંકમાં નિર્મળ સ્વભાવની પ્રાપ્તિ, સુવિશુદ્ધ સ્વભાવની પ્રાપ્તિ જેમણે કરી લીધી છે. ને બધા પાસે ગ્રંથ તો છે જ, જુઓ છો આપ સૌ ધ્યાનથી. તો મને બહુ વિચાર આવે, આજે તો ખાસ વિચાર આવ્યો કે નિર્મળ સ્વભાવ તો છે જ ને, એને ક્યાં પામવાનું છે? પ્રશ્ન મારો સમજાણો? એ હું આપને પ્રશ્ન નથી પૂછતો, ચિંતા નહીં કરતા. એ પ્રશ્ન મને છે. એ કેવા સિદ્ધ ભગવંતો? જે સિદ્ધ ભગવંતોએ નિર્મળ સ્વભાવને, સુવિશુદ્ધ સ્વભાવને પામ્યા છે. તો મને વિચાર આવ્યા કે પામ્યા છે એટલે સ્વરૂપ હતું નહીં? હા, સ્વરૂપ તો છે જ ને. સ્વરૂપનું નિર્મળ હોવું, સ્વરૂપનું સુવિશુદ્ધ હોવું અને પર્યાયમાં એને પામવું, એ બેઉમાં ઉગમણું અને આથમણા જેટલું ફેર છે. એક વાક્ય બોલું છું, સાંભળો ધ્યાનથી. દ્રવ્યે પૂરેપૂરી પ્રભુતા. લખતા નહીં, પછી લખજો. દ્રવ્યે પૂરેપૂરી પ્રભુતા, પણ પર્યાયે કેવી પામરતા. હા, એનું નામ જ અજ્ઞાન નથી, એનું નામ જ સંસાર નથી. દ્રવ્યે પૂરેપૂરી પ્રભુતા, પર્યાયે પૂરેપૂરી પામરતા. જો બહુ ખતરનાક વાક્ય છે આ. હા, આંગળી ઊંચી કરશો. ગુરુદેવશ્રીનું પ્રવચન કોણે કોણે સાંભળ્યું આજે? 1 2. હજી કેમ 2-3 જણાને આંગળી ઊંચી નથી? આવડું જ સાંભળ્યું આજે? કરોડો ચક્રવર્તીઓનો વૈભવ
ગુમાવીએ છીએ. હા, ખ્યાલ રાખજો. હું તો રોજ ટકોર તો કરીશ જ. હા, મારો જન્મસિદ્ધ અધિકાર છે. બરાબર. ટૂંકમાં જો બહુ સરસ વાત ગુરુદેવ શ્રી કરી. સાંભળજો, મેં તો ક્યારેય એ વાત નહોતી સાંભળી. એ વાત તમને યાદ અપાવું છું. જો કેટલું સરસ હતું. આત્મામાં સંયોગ નથી, શરીર નથી, કર્મ નથી. બરાબર. ચલો ત્યાં સુધી તો વાત સહજે બેસી જાય છે. પછી ગુરુદેવ શ્રી એ બોલ્યા, શરીરનો રોગ નથી, આધિ વ્યાધિ નથી. પછી એવું બોલ્યા, શરીરની વ્યાધિ તો નથી, પણ મોહની પણ વ્યાધિ નથી. આત્મભ્રાંતિ સમરોગ નહીં. એ જે આત્મભ્રાંતિ સમરોગ, એના જેવો કોઈ રોગ નથી. પણ એ આત્મભ્રાંતિ વાળો જે રોગ છે એ આત્મામાં નથી. કેટલાને યાદ આવ્યો ગુરુદેવશ્રીનો આજે સાંભળેલો? હા, બોલ્યા ને, આત્મભ્રાંતિ સમરોગ નહીં. હા, તો આત્મભ્રાંતિ જેવો રોગ નથી, પણ એવો ઈ અજ્ઞાનનો રોગ પણ આત્મ સ્વભાવમાં નથી. એવો ઈ નિર્મલ સ્વભાવ છે, એવો ઈ સુવિશુદ્ધ સ્વભાવ છે. તે સ્વભાવને પરિણમનમાં, અનુભવમાં, શ્રદ્ધામાં, જ્ઞાનમાં સમજાય છે. પોતાની ભેદ જ્ઞાનની કળામાં પરિણમનમાં જેને લીધું એને નિર્મળ અને સુવિશુદ્ધ સ્વભાવને પ્રાપ્ત કર્યો એમ કહેવાય. એ આ તત્વસારની ભાષામાં એવા તે સિદ્ધ ભગવંતો છે. ખ્યાલમાં આવ્યું? નમિયુણ પરમ સિદ્ધે, તે સિદ્ધ ભગવંતોને નમન કરીને. નમન કરીને એટલે શું? એ આપણે દિવાળીના દિવસોમાં વગેરે આ બધી ચર્ચા કરશું. હા, ભક્તિ જુદી, સ્તુતિ જુદી, સ્તવન જુદું, હા, નમન જુદું, પ્રણામ જુદું, જય જિનેન્દ્ર જુદું, અને ગુડ મોર્નિંગ તો સાવ જુદું. સમજાય છે? હા, અરે ભક્તિ વસ્તુ જુદી છે. હા, ભક્તિ વસ્તુ જુદી છે, સ્તુતિ વસ્તુ જુદી છે, સ્તવન જુદી વસ્તુ છે. નમન અને પ્રણામ અને જય જિનેન્દ્ર એ તો બહુ બહારના છે બધા. અને ગુડ મોર્નિંગ વાળી વાત તો એ તો બહુ જ દૂરની વાત છે. નમિયુણજી પરમ સિદ્ધે, તે પરમ સિદ્ધ, માત્ર સિદ્ધ નહીં, પરમ સિદ્ધ. વાહ! કેવા એક પણ શબ્દ અપ્રયોજનભૂત નથી, અર્થપૂર્ણ છે. હા, નમિયુણ પરમ સિદ્ધે. ખ્યાલમાં આવ્યું? એ નમિયુણ પરમ સિદ્ધે એનો એક પ્રયોગ તમને કહું, સાંભળો. નમિયુણ એટલે નમન કરીને, યાદ રાખજો. પછી હું બધું કહીને પછી પૂછીશ આપણે શેનો અર્થ કરીએ છીએ. ત્યાં સુધી ભૂલાઈ નહીં જતા. નમિયુણ એટલે નમસ્કાર કરીને, એનો અર્થ શું? ભવિજન તુમ સમ નિજ રૂપ, ધ્યા કર તુમ સમ હોતે, ચૈતન્ય પિંડ શિવ ભૂ, हो कर सब दुख खोते, चैतन्य राज सुख खान, दुख दूर करो मेरे, अशरीरी सिद्ध भगवान, आदर्श तुम्ही मेरे, अविरुद्ध शुद्ध चिद घन, उत्कर्ष तुम्ही मेरे,
શરીરી સિદ્ધ ભગવાન આદર્શ તુમી મેરે. આપણે જે હમણાં ગાયું ને, જે કાંઈ ગાયું એ ગાવામાં આવેલો જે કાંઈ ભાવ છે એ સમગ્ર ભાવનો અર્થ થાય નમન કરવું. એક એક શબ્દ અને એક એક લીટી ધ્યાનથી જુઓ, વાંચો, વિચારો તો ખબર પડે. હા, ભવિજન તુમ સમ નિજ રૂપ ધ્યાકર તુમ સમ હોતે, એનું નામ પરમ સિદ્ધને નમન કરવું કહેવાય. સમજાય છે? ગુરુદેવશ્રીની ભાષામાં કેવળ ધારણામાં લઈ લીધું કે સિદ્ધ ભગવંતો બહુ સુખી છે, સિદ્ધો બહુ સુખી છે, એ ધારણામાં લઈ લીધું, એનું નામ નમો સિદ્ધાણમ ન કહેવાય. સમજાણું? હા, એટલે એમનું જીવન, એમની જીવન શૈલી, એમની જીવન પદ્ધતિ, એમના વિચારો, વિચારો તો ન કહેવાય. સિદ્ધોને કેવા વિચારો આવે બોલો તો? ના પાડો છો તમે લોકો તો બધા. સિદ્ધોને વિચાર આવે? વિચાર નહીં આવે. હા, સિદ્ધોની જે સાધના, એમ સમજો ને, ધ્રુવ અચલ ને અનુપમ ગતિ પામેલ સર્વે સિદ્ધને. હા, હવે ધ્રુવ 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 ધારામાં છે, અચલ 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 સ્થિતિમાં છે, અનુપમ અવસ્થામાં છે. બરાબર? તો એવી સાધના આપણા સૌ કોઈના પણ પરિણામોમાં, ઉપયોગમાં, ચિત્તમાં ફરી વળવું, એનું નામ નમો સિદ્ધાણમ. હાથમાં માળા લઈને આપણે ફેરવ્યા, નમો અનંતાણમ નમો સિદ્ધાણમ, એનું કાંઈ નહીં આવે. સમજાય છે? નમો સિદ્ધાણમ એટલે સિદ્ધો જેવા શ્વાસ લેવા, એનું નામ નમો સિદ્ધાણમ. પ્રશ્ન પૂછું છું, ધ્યાન આપજો. સિદ્ધોને કેવા શ્વાસ હોય? શ્વાસ હોય. કેટલાક તો હા પાડે છે, હજી શંકા છે. હા, સિદ્ધોને શ્વાસ ન હોય, કેમ કે શ્વાસોચ્છ્વાસ તો નામ કર્મનો વિકાર છે. ખ્યાલમાં આવ્યો? જે કાંઈ પણ આપણે બોલશું ને એ બધા કર્મના ખાતામાં જશે. સિદ્ધોને શરીર કેવું હોય? હા, બહુ સરસ. જ્ઞાન શરીરી આવ્યું ને શાસ્ત્રોમાં બધે. જ્ઞાન શરીરી ત્રિવિધ કર્મ મલ વર્જિત સિદ્ધ મહંતા. મને ગોતીને બતાવશો આ પંક્તિ કયા શાસ્ત્રમાં છે? હું 5 શાસ્ત્રોના નામ આપું: સમયસાર, પ્રવચનસાર, નિયમસાર, અષ્ટપાહુડ, પંચાસ્તિકાય. આ 5 શાસ્ત્રોમાં ગોતજો. પહેલા નક્કી તો કરો. હું હિન્દીમાં બોલ્યો છું, તો સમયસાર પ્રવચનસારમાં હિન્દીમાં છે? તો કાં હા પાડો છો? 5 પરમાગમોમાં નથી, બરોબર? પણ અષ્ટપાહુડમાં, સમયસારમાં, ખાસ કરીને પ્રવચનસારમાં, અષ્ટપાહુડમાં, પંચાસ્તિકાયમાં પણ જ્ઞાન શરીરી, જ્ઞાન શરીરી સિદ્ધો માટે વાપરેલો આ વિશેષણ છે. અને હું જે હમણાં બોલ્યો એ છડાળામાં છે. સારું થયું તમે કહી દીધું. હા, નહીં તો ગોતા ગોત કરત. અરે અહીંયા ગવાય એટલે તરત જ ખ્યાલ આવી જવો જોઈએ. હા, એમાંય હવે ઢાળનું નામ ત્રીજી ઢાળ. બરાબર? હવે કઈ કાઢવાની જરૂરત નથી. હવે જવા દો, મારે ગાવું જ નથી હવે. હા, જ્ઞાન શરીરી ત્રિવિધ કર્મ મલ વર્જિત સિદ્ધ મહંતા. આવી પંક્તિ દૌલતરામજીએ સિદ્ધ ભગવંતોને માટે લખ્યું છે. તો એવી રીતે આપણી પરિણતિ, આપણા પરિણામો થઈ જવા, એનું નામ નમો સિદ્ધાણમ. આમાં જે લખ્યું છે ને, નમિયુણ પરમ સિદ્ધે, સિદ્ધ પરમેષ્ઠીને, પરમ સિદ્ધ પરમેષ્ઠીને નમસ્કાર કરીને, એવું લખ્યું છે. આ તો થઈ વાત મંગલાચરણની. જો આગળ વધીએ આપણે.
તત્વસાર આ શાસ્ત્ર, આમાં હવે આપણે આનો સપ્લિમેન્ટરીનો જે પ્રકરણ છે, એક અપેક્ષાએ તત્વસારનો જે હવે છેલ્લો તબક્કો આપણો ચાલુ છે, બરાબર. અંતરાત્મા, પરમાત્મા, અંતરાત્મા, બહિરાત્માની વાતો તો બધી પૂરી થઈ ગઈ. અંતરાત્મા, અંતરાત્માની સાધના, પરમાત્માનું ફળ, ઘણું બધું તો વિષય આવ્યું. અને છેલ્લે જે આપણે 50 અને 51 નંબરની ગાથામાં જોયા, આનું મૂળ રહસ્ય ધ્યાનમાં રાખજો. રાગ અને દ્વેષ. શું કીધું? રાગ અને દ્વેષ. સમજો, રાગ અને દ્વેષને જો ટાળવું હોય તો બે જ અસ્ત્રો છે આપણી પાસે. કયા? બોલો. બહુ સરસ. જ્ઞાન અને વૈરાગ્ય. મેં તમને કીધું હતું, ડૉક્ટર સાહેબના, હુકુમચંદજી ભારીલ સાહેબના પ્રવચનોને આધારે પણ આ બધો વિષય ઘણો ખુલાસાવાર આવે છે. હા, છેલ્લા 6-7 સ્વાધ્યાયમાં, પ્રવચનોમાં. તો જ્ઞાન અને વૈરાગ્ય હશે તો જ રાગ અને દ્વેષથી બચી શકાશે. યાદ રાખજો, જ્ઞાનનું બળ હશે તો ક્યાંય ઈષ્ટાનિષ્ટપણું નહીં થાય. સાંભળજો, બહુ સરસ ન્યાય એક મગજમાં આવે છે. ન્યાય. જ્ઞાન જો ચોખ્ખે ચોખ્ખું હશે તો ક્યાંય કોઈ વસ્તુમાં ઈષ્ટાનિષ્ટ બુદ્ધિ નહીં થાય. બરોબર? અને ઈષ્ટાનિષ્ટ બુદ્ધિ નહીં થાય એટલે સ્વાભાવિક રીતે છે ચિત્તમાં વૈરાગ્ય પ્રગટ થાય. અને વૈરાગ્ય પ્રગટ થાય તો એના ફળમાં રાગ અને દ્વેષ ક્યાંય નહીં થાય. 4 બાબતો થઈ. સમજાય છે? પહેલા સમજો આ વિષયને. બહુ સરસ વિષય છે. જો, ટોડરમલજી સાહેબે 4થા અધ્યાયમાં, મોક્ષમાં પ્રકાશકના 4થા અધ્યાયમાં એક પ્રશ્ન ઊભો કર્યો કે આ કષાયો કેમ ઉત્પન્ન થાય છે. તમને સાંભળીને જાણીને નવાઈ લાગશે. આ પ્રશ્ન અને આનો જવાબ પાઠશાળાના બાળકોને ભણાવવામાં આવે છે. કષાયવાળા પાઠમાં વાત છે. 4 કષાયવાળો જે પાઠ આવે છે, એ 4 કષાયવાળા પાઠમાં આ પ્રકરણ લીધેલો છે કે કષાયોની ઉત્પત્તિ કેમ થાય છે, શા માટે થાય છે, એક વાત. અને કષાયો જો ઉત્પન્ન ન થવા દેવાનો હોય તો એના માટેનો ઉપાય શું છે. પ્રશ્ન સમજાણું? મોક્ષમાં પ્રકાશકના 4થા અધ્યાયમાં આ વાત છે. કષાયો કેમ ઉત્પન્ન થાય છે અને જો ઉત્પન્ન ન થવા દેવાનું હોય તો શું કરવાનું. તો ટોડરમલજી સાહેબે બહુ સરસ જવાબ આપ્યો છે. એમાં એ આખો જવાબ પણ યાદ રાખવા જેવું છે. હું અહીંથી તમને કહું કે શોધી લેશો? હા, કેટલાક તો એમ કહે છે તમે કહો પછી અમે શોધી લેશું. હા, એવો બહુ સરસ જવાબ છે. તત્વજ્ઞાનના અભાવે પરદ્રવ્ય જ્યાં સુધી ઈષ્ટાનિષ્ટ ભાસે ત્યાં સુધી રાગ અને દ્વેષ કષાયોની ઉત્પત્તિ થાય છે. અને તત્વજ્ઞાન થયા બાદ પરદ્રવ્ય ઈષ્ટાનિષ્ટ રૂપે ભાસતા જ નથી, એટલે રાગ અને દ્વેષની ઉત્પત્તિ થતી જ નથી. આવો એનો જવાબ છે. 2 વાત થઈ. જ્યાં સુધી તત્વજ્ઞાન નથી ત્યાં સુધી આમ 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 છે, અને જ્યારે તત્વજ્ઞાન થાય ત્યારે આમ 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 છે. એવી રીતે 2 સ્ટેટમેન્ટ આપ્યા છે. તત્વજ્ઞાન જ્યાં સુધી નથી ત્યાં સુધી પરદ્રવ્યો ઈષ્ટાનિષ્ટ ભાસવાના અને રાગ દ્વેષ પણ થવાના. અને તત્વજ્ઞાન થયે ઈષ્ટપણું અને અનિષ્ટપણું ક્યાંય ભાસવાનું જ નથી, તો પછી બાય પ્રોડક્ટમાં રાગ અને દ્વેષ પણ થવાના નથી. કેટલું માર્મિક પ્રકરણ છે, વિચાર કરો. આ તત્વસારમાં ગાથા કેટલી માર્મિક છે.
કે રાગ અને દ્વેષ ટાળવા હોય તો એક જ ઉપાય છે, જ્ઞાન અને વૈરાગ્ય. બરોબર. હવે આમાં થોડીક અંદરમાંની જે જીની વાત છે ને હું કરું છું, પેલા સાંભળજો, બહુ સરસ વાત છે. જ્ઞાનમય વૈરાગ્ય અને વૈરાગ્ય વાળું જ્ઞાન, એમ પણ આપણે એમાં લેવાનું. એ જ્ઞાન કેવું? શુષ્ક જ્ઞાન નહીં, વૈરાગ્ય રસથી સભરે એવું જ્ઞાન, વૈરાગ્યમય જ્ઞાન. એમ. અને વૈરાગ્ય કેવું? તત્વજ્ઞાનમય વૈરાગ્ય, માત્ર ઓલું રૂંધાયેલી કષાય વાળું નહીં. સમજાય છે? સમ્યક દ્રષ્ટેર્ભવતિ નિયતમ જ્ઞાન વૈરાગ્ય શક્તિ. 136 નંબરનો કળશ છે આ. સમ્યક દ્રષ્ટિને શું હોય કે કહે છે કે સમ્યક દ્રષ્ટિને જ્ઞાન વૈરાગ્ય શક્તિ વાળું હોય છે. એમ. સમ્યક દ્રષ્ટિ જ્ઞાનીનું જ્ઞાન કેવું હોય કે વૈરાગ્ય શક્તિ વાળું જ્ઞાન હોય. હવે હું તમને પૂછું, સમ્યક દ્રષ્ટિનું વૈરાગ્ય કેવું હોય કે જ્ઞાન શક્તિ વાળું વૈરાગ્ય હોય? બેઉમાં સમજાય છે? હા. એને બેઉને જુદા જુદા પણ સમજવું અને બેઉને એક પણ સમજવું. જ્ઞાન, તત્વજ્ઞાન એ જુદી વસ્તુ, અને રાગ અને દ્વેષનું નહીં થવું એ જુદી વસ્તુ. વૈરાગ્ય બે થયા. અને હવે બેઉને એક કેવી રીતે સમજવાનું કે એવો તત્વજ્ઞાન જે વૈરાગ્ય રસથી સભર હોય, અને એવો વૈરાગ્ય જે તત્વજ્ઞાનથી સભર હોય. એટલે તત્વજ્ઞાનમય વૈરાગ્ય અને જ્ઞાનમય વૈરાગ્ય અને વૈરાગ્યમય જ્ઞાન. આને આપણે કહીએ ને કે જેમ ઓલા સિક્કા હોય, સિક્કા, રૂપિયાનો સિક્કો હોય, 5 રૂપિયાનો સિક્કો હોય, તો 5 રૂપિયાનો સિક્કો હોય, સમજો કે 10 રૂપિયાના સિક્કા પણ આવે. તો 10 રૂપિયાના સિક્કા બે બાજુમાં, તો એક બાજુમાં બીજો સિમ્બોલ હોય, ચિહ્ન હોય, બરોબર, રાષ્ટ્રીય કોઈ પણ ચિહ્ન હોય, પણ એક બાજુમાં 10 લખેલું હોય. તો હું તમને પૂછું, જે બાજુમાં સિક્કાના 10 લખેલું છે, એ 10 લખેલું છે એ બાજુમાં જ 10 રૂપિયો છે કે બાજુમાં જે લખેલું નથી ત્યાં પણ 10 રૂપિયો છે? મારો પ્રશ્ન સમજાય છે? હા. જો ભાનુબેન બધું સમજાવે છે, જો એ આખું અખંડ છે. હા, સમજાય છે? અરે એ 10 રૂપિયાના સિક્કામાંનો કયો કણ 10 રૂપિયો નથી? એનો કણ કણ 10 રૂપિયો છે. એનો રોમ રોમ 10 રૂપિયા છે. સમજાય છે? માથે લખેલું હોય 10 ઈ જ 10 રૂપિયો છે એમ નહીં. લખેલું હોય કે ન હોય, સમજાય છે? એ આખો સિક્કો 10 રૂપિયાનો છે ને, આખો સિક્કો 5 રૂપિયાનો છે ને. એવી રીતે જ્ઞાન તો છે જ, પણ જ્ઞાન વૈરાગ્ય પણ છે. વૈરાગ્ય તો છે જ, પણ વૈરાગ્ય જ્ઞાન પણ છે. અરસપરસ એમ. હા, ખ્યાલમાં આવ્યું? અરે જો હું 3, 4, 5 વાક્ય બોલું છું, સાંભળો. નિરાકુળ વેદનનું નામ સુખ, સ્વરૂપ સ્થિરતાનું નામ ચારિત્ર, સ્વરૂપની પ્રતીતિનું નામ સમ્યક દર્શન, અને સ્વરૂપના જ્ઞાનનું નામ સમ્યક જ્ઞાન. સમ્યક દર્શન કહો, સમ્યક જ્ઞાન કહો, સમ્યક ચારિત્ર કહો, સુખ કહો, આનંદ કહો, નિરાકુળતા કહો, એ બધું એક જ છે. હા. દાદીને ઇંગ્લિશમાં શું કહેવાય? તમને એમ થાય કે અત્યારે ઇંગ્લિશનું શું વળી? નહીં, તમે જવાબ આપો. દાદીને ઇંગ્લિશમાં શું કહેવાય? ગ્રેન્ડ મધર. બરોબર. અને દાદી આ તો પ્રચલિત શબ્દ છે, બરોબર. અચ્છા, ઘરના બધા મોભી તરીકે એને ઘરના બધા નાના મોટા બધા સભ્યો બા પણ કહે, બરોબર. હવે મને બતાવો, ઘરમાં બા, દાદી, ગ્રેન્ડ મધર, આ 3 વ્યક્તિઓ જુદી જુદી છે?
હમણાં ગુરુદેવશ્રી એક બહુ સરસ વાક્ય બોલ્યા હતા, એક પ્રકરણ આવ્યું હતું, સ્વભાવ અને સ્વરૂપમાં સંજ્ઞા નથી. બોલ્યા હતા, યાદ આવ્યું? આહાર સંજ્ઞા નથી, ભય સંજ્ઞા નથી, હા, પરિગ્રહ સંજ્ઞા નથી. ત્યારે જ બોલ્યા સંજ્ઞા એટલે નામ પણ થાય તો નામ પણ નથી. પોઈન્ટ સમજાય છે? હા, કોઈ પણ પ્રકારની સંજ્ઞા નથી, નામ નથી, નામકરણ નથી સ્વરૂપ અને સ્વભાવમાં. આજના જ પ્રવચનમાં એ આખો બહુ સરસ પ્રકરણ આવ્યો હતો. ટૂંકમાં અનેક નામોથી વ્યક્તિ ઓળખાય જુદી જુદી ભાષામાં, પણ વ્યક્તિ તો એક જ હોય ને. એમ શ્રદ્ધાની અપેક્ષાએ જુઓ તો સમ્યક દર્શન છે, અને એ જ સમ્યક દર્શનને જ્ઞાનની અપેક્ષાએ જુઓ તો એ સમ્યક જ્ઞાન છે. એ જુદું જુદું કાંઈ નથી, તો સમજાવવા માટે જુદું જુદું કહેવામાં આવે છે. અને ચારિત્રની અપેક્ષાએ જુઓ તો એનું નામ જ સમ્યક ચારિત્ર છે. અનુભૂતિની અપેક્ષાએ જુઓ તો એનું નામ જ સ્વાનુભૂતિ છે. અનુભવની અપેક્ષાએ જુઓ તો એનું નામ જ સ્વાનુભવ છે. સમજાય છે? તો આવા નામ અનેક છે, પણ વસ્તુ તો એક છે. બનારસીદાસજીના નાટક સમયસારમાં પણ આ વાત આવી. વસ્તુ કથન માટેના દર્શન જ્ઞાન ચારિત્ર 3 છે. વસ્તુ એક ત્રય નામ, એવું આવ્યું. વસ્તુ એક ત્રય નામ. તો એમ જ્ઞાન અને વૈરાગ્ય જુદું જુદું નથી, એ ખરેખર છે તો એક જ, પણ સમજાવવા માટે આવે છે કે જ્ઞાન અને વૈરાગ્ય. તો રાગ દ્વેષ એ તો મૂળ કષાય છે. રાગ અને દ્વેષ મૂળ જે કષાયો છે, 25 કષાયો, એમાં 12 અને 13 ક્રોધ માન માયા લોભ. હા, જેમ કે ક્રોધ અને માન એ દ્વેષની પ્રકૃતિ છે, માયા અને લોભ એ રાગની પ્રકૃતિ છે. ખ્યાલમાં આવ્યું? એમ રતિ અરતિ શોક ભય જુગુપ્સા એ 9 કષાયમાં આપણે લાગુ કરવાનું. તો ક્રોધ માન માયા લોભ 4 કષાયોની 2, બરોબર, અને 9 કષાય. આ બધી જે 25 કષાયો છે, એ 25 કષાયોના 2 વિભાગ છે, રાગ અને દ્વેષ. રાગની પ્રકૃતિ અને દ્વેષની પ્રકૃતિ. જો રતિ છે, રતિ 9 કષાયમાં, એ રતિ રાગ રૂપ હોય, અને અરતિ, હા, અરતિ દ્વેષ રૂપે હોય. ખ્યાલમાં આવ્યું? સ્ત્રી વેદ, પુરુષ વેદ, નપુંસક વેદ, આ 3 રાગ રૂપે છે. હાસ્ય દ્વેષ રૂપે છે. કોકને ઉપર આપણે હસીએ. હાસ્ય, રતિ, અરતિ, શોક, ભય દ્વેષની પ્રકૃતિ છે. બોલો, આવું બધું બહુ એમાં ઝીણું છે બધું, પણ છે મૂળમાં એટલી જ વાત. 9 કષાયમાં એક કોટી રાગની છે, બીજી કોટી દ્વેષની છે. સમજાણો? અને ક્રોધ માન માયા લોભ અનંતાનુબંધી, અપ્રત્યાખ્યાન, પ્રત્યાખ્યાન અને સંજ્વલન, એ 4 કષાયોમાં 2. તો ક્રોધ અને માન દ્વેષની પ્રકૃતિ, અને માયાચારી અને લોભ રાગની પ્રકૃતિ. લોભ કષાય રાગ છે, છલ પ્રપંચ રાગ છે. ખ્યાલમાં આવ્યું? તો આવી રીતે 25 કષાયોનો રાગ અને દ્વેષ રૂપ વિભાજન આવે છે. તો રાગ અને દ્વેષ એમ લેવાનું. બીજું, આ રાગ બહુ વિસ્તારથી કહીએ તો 25, ટૂંકમાં કહીએ તો 2, કષાય અને નો કષાય. કષાય 16 અને નો કષાય 9. સમજાણું? એવી રીતે 16 અને 9 કેટલા થયા? 25 કષાયો. અને હજી એ બધા 25 કષાયોના 2
ભેદોમાં કહીએ તો રાગ અને દ્વેષ. અચ્છા, એટલો પણ વિસ્તાર નથી કરવો બેનો, તો એને એક શબ્દમાં કહેવાય કષાય. શું સમજાય છે? જો આ કર્ણાન યોગ છે, એક શબ્દમાં કહો તો કષાય, બે શબ્દોમાં કહો તો કષાય નો કષાય, અથવા રાગ અને દ્વેષ. એ રાગ અને દ્વેષનો ફેલાવો એટલે જ 25 કષાય. આ 25 પણ સમજાવવા માટેના. બાકી સમયસાર બંધ અધિકારની ભાષામાં કહીએ તો અસંખ્યાત લોક પ્રમાણ. અધ્યવસાનના ભાવો કેટલા? અસંખ્યાત લોક પ્રમાણ. આવો આ આખો વિષય છે. હવે આનાથી જો બચવું હોય, વાતી ચાલે છે આમાં. આ રામાયણ શેના માટે કરી બધી? હા, 25 પ્રકારની કષાયો, કષાય અને નો કષાય, રાગ અને દ્વેષ, આ બધો વિસ્તાર અથવા અસંખ્યાત લોક પ્રમાણ, આ બધો વિસ્તાર શેના માટે કર્યો? આ તત્વસારમાં ઈ ચાલે છે. જો આ બધા રાગ દ્વેષથી કષાય ભાવથી બચવું હોય તો બે જ ઉપાય છે, જ્ઞાન અને વૈરાગ્ય. ખ્યાલમાં આવ્યો? જ્ઞાન અને વૈરાગ્ય. અથવા ગઈકાલે જે આપણે આરાધના સાર લીધો હતો ને પાઠમાં, ગાથા પાઠમાં, એમાં 9મી 10મી ગાથામાં એક વાત આવી હતી. આત્મા જ દર્શન છે, આત્મા જ જ્ઞાન છે, આત્મા જ ચારિત્ર છે, આત્મા જ તપ છે. બસ એ જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપ, એ જુદી જુદી આરાધના જો નહીં કરવી હોય, એક આત્માની આરાધના કરો, એમાં બધાની આરાધના આવી જાય છે. આપણે નથી કહેવતની ભાષામાં, એક હાથીના પગમાં બધાયના પગ સમાઈ જાય છે. હા, જેમ સમજો ઘરમાં 25 જણા હોય અને આપણે કંકોત્રી જો આપવી હોય તો 25 ના નામ લખવા પડે. પહેલા નક્કી કરો, નામ લખવાની જગ્યા એકની જ હોય. આવડી લીટી એકની જ હોય કે નહીં? હા, પછી એમાં ઓલું પ્રિન્ટેડ હોય, શ્રી શ્રીમતી. હવે તમે વિચાર કરો, શ્રી અને શ્રીમતીમાં શ્રી વાળો હોય તો શ્રીમતીને છેકી નાખવું પડે. આમ જો 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 કેવો વ્યવહાર કેવો છે આપણો. શ્રી એમ કે ને, શ્રી ભરતભાઈ ગાંધી એમ નામ લખે ને, પછી ઓલો શ્રીમતીને છેકી નાખવું પડે. પણ છતાં શ્રી સાથે શ્રીમતી તો લગ્નમાં આવવાના જ. સામેવાળા કઈ એવું કહેશે, અમે તો તમને છેકી નાખ્યા હતા શ્રીમતી, તો તમે ક્યાં આવ્યા? જો કેવો લોક વ્યવહાર છે વિચિત્ર. એ એક જ લીટી હોય, એક જ ઘરના મોભીનું નામ લખવામાં આવે અને ઘરમાં ભલે ને 25 જણા હોય. જો આ કેવો વિચિત્ર છે બધો લોક વ્યવહાર. એટલે આજકાલ કંકોત્રીમાં એક ફ્લેક્સિબિલિટી થઈ છે. આપ શ્રી, આપ બંને, પછી આપ સહપરિવાર, એવું બધું પણ એમાં લખવાનો એક વ્યવહાર છે. જો આ શેના માટે મેં વાત કરી? જ્ઞાન અને વૈરાગ્ય, આપ બંને. શું કીધું? જ્ઞાન અને વૈરાગ્ય, આપ બંને એમ લખ્યું. એમાં બધો સપરિવાર અનંત ગુણોનો સમાજ. હમણાં ગુરુદેવશ્રીજી બોલતા હતા ને, સ્વભાવનો સાગર, હા, ગુણોનો ગોદામ, શક્તિઓનો સંગ્રહાલય, બોલતા હતા કે નહીં? હમણાં આજના પ્રવચનમાં લગભગ 3 વખત આ વાક્યો ગુરુદેવશ્રી બોલી ગયા છે. શક્તિનો સંગ્રહાલય, સ્વભાવનો સાગર, વળી પાછું એક વખત બોલ્યા સ્વભાવનો દરિયો. તો સ્વભાવનો સાગર, શક્તિનો સંગ્રહાલય, ગુણોનો ગોદામ. હા, તો આ બધું છે કે નહીં? તો મને વિચાર આવ્યા, શક્તિઓનો સંગ્રહાલય જુદો હશે, સ્વભાવનો સાગર જુદો હશે, હા, સુખનો દરિયો ક્યાંક જુદો હશે, સ્વભાવનો સાગર વિદેશ ક્ષેત્રમાં હશે, ગુણોનો સંગ્રહાલય સોનગઢમાં હશે. હા,
એવું છે નહીં. આ બધું જુદું જુદું નથી, સમજાવવામાં જુદું જુદું આવે છે તો એક જ. એમ જ્ઞાન અને વૈરાગ્ય આ સમજાવવામાં આવતા બે છે, પણ છે તો ઈ એક જ. અને ઈ બે એક જે છે એમાં અનંત છે. આ તો એવું થયું, સાંભળો, ઓલો મધપૂડો હોય ને, નથી જૂના બધા ઘરોમાં, ફ્લેટમાં, અપાર્ટમેન્ટમાં, ઝાડવામાં મધપૂડો થાય. સાંભળજો, આપણી નજર ગઈ મધપૂડા ઉપર, તો મધપૂડો દેખાય છે એક, પણ એમાં મધમાખી કેટલી છે? જોજો જોજો, એ મધપૂડો એક દેખાણો ને, એમાં આપણને મજા નથી આવતી. એમાં એક એક મધમાખી દેખાય. ઓહો, જોવો તો ખરા કેટલી મધમાખી દેખાય છે એક, અને દેખાતા હોય છે અનેક. કઈક દાખલો સમજાય છે? દેખાય છે એક, પણ નજરે ચડે છે અનેક. એમાં જ્ઞાન વૈરાગ્ય તો બેવનું એકપણું કહેવાનું છે, પણ એમાં અનંતને જોતા આવડવું જોઈએ. સર્વ ગુણાંશ તે સંકિત. શું કહેવાય? સર્વ ગુણાંશ તે સમ્યક્ત્વ. ખ્યાલમાં આવ્યું? એવી રીતે આ ગાથામાં જ્ઞાન હશે, તત્વ જ્ઞાન હશે. ટોડરમલજીને યાદ કરું છું ફરીથી. તો જ પરદ્રવ્ય ઇષ્ટ અને અનિષ્ટ નહીં ભાસે. અને ઇષ્ટ અને અનિષ્ટ નહીં ભાસે તો જ રાગ અને દ્વેષ નથી થવાના. બરાબર? જ્યાં સુધી તત્વજ્ઞાન ન હોય ત્યાં સુધી પરદ્રવ્ય ઇષ્ટાનિષ્ટપણે ભાસે, અને જ્યાં સુધી પરદ્રવ્ય ઇષ્ટાનિષ્ટપણે ભાસે ત્યાં સુધી રાગ અને દ્વેષની કષાયોની ઉત્પત્તિ થશે. બરોબર? અને જ્યારે પરદ્રવ્ય ઇષ્ટાનિષ્ટપણો નહીં ભાસે ત્યારે પરદ્રવ્યોમાં રાગ અને દ્વેષપણું પણ નહીં જ ભાસે. તો જ્ઞાન જે છે એ જ્ઞાન તત્વજ્ઞાન સૂચક છે. વસ્તુ સ્વરૂપનું યથાર્થ જ્ઞાન હશે તો ઇષ્ટાનિષ્ટપણું ભાસે જ નહીં. તો ઇષ્ટાનિષ્ટપણું નહીં ભાસે જ્ઞાનના બળે, તો એનાથી રાગ દ્વેષ નહીં થાય. એ રાગ દ્વેષનું નહીં થવું એનું નામ જ વૈરાગ્ય. યાદ રાખજો આ વાત. રાગ દ્વેષ કશાય ભાવોનું નહીં થવું એનું નામ વૈરાગ્ય. ખ્યાલમાં આવ્યું? હા, એવી રીતે આમાં જ્ઞાન અને વૈરાગ્ય જ ઉપાય છે રાગ અને દ્વેષને ટાળવા માટે. જો મૂળ ગાથા વાંચીએ આપણે. જમ હોય ભુંજયવમ ઉદયસ આણ્યમ તવસા સયમાગયમ ચ તમ જયી સોલાહો નથી સંદેહો. આ ગાથા બહુ જોરદાર છે, જે આમાં જ્ઞાન અને વૈરાગ્યની વાત કરી છે. કે છે જમ હોય ભુંજયમ ઉદયસ આણ્યમ તવસા. તવસા એટલે તપ વડે, ઉદયમ આણ્યમ ઉદયમાં લાવીને. ઉદયમાં લાવીને શેના વડે? તપ વડે. એટલે તપ કરીને કર્મોને ઉદયમાં લાવીને એમને ઈ ભોગવા યોગ્ય હોય. ભોગવા યોગ્ય એટલે ખપાવવા યોગ્ય, નાશ કરવા યોગ્ય હોય છે. તો પછી કહે છે જ્યારે બુદ્ધિપૂર્વક, પુરુષાર્થપૂર્વક જ્યારે તપ વડે કર્મોને ઉદયમાં લાવીને ભોગવવામાં આવે અને ખપાવવામાં આવે, તો પછી આપમેળે જો કર્મોના ઉદય આવી જાય તો ઈ આ ગાથા છે. સમજાય છે? હા, તો બીજી લીટીમાં એની વાત કરી. સંયમાગયમ ચ તમ જયી. તો આપમેળે જો કર્મોના ઉદય આવે તો કે છે સો લાહો નથી સંદેહો. એમાં લાભ અંગે કોઈ પણ શંકા કરવા જેવી નથી. જ્યારે તપ વડે કર્મોને ઉદયમાં લાવીને ખપાવવું જોઈએ એવું છે, તો આપમેળે જો ઉદયમાં આવે તો સારી વાત છે ને. શું સમજાય છે? હા, ખ્યાલમાં આવ્યું?
આ આત્માનુશાસનમાં પણ આવો એક શ્લોક છે, સાવ છેલ્લે છેલ્લે આવે છે, 200 પછી એક શ્લોક આવે છે કે મુનિરાજ તો પુરુષાર્થ પૂર્વક તપ વડે કર્મોને ઉદયમાં લાવી લાવીને ખપાવી દે છે. બરોબર? પણ આપમેળે સામેથી જો કર્મોના ઉદય આવી જાય તો સારું એમ, એવો શ્લોક છે. તો પછી એને આકુળતા શેની થાય? એ આકુળતા શેની કરે? એવો એક શ્લોક આત્માનુશાસનમાં આવે છે. જો આપણને ક્યાંક હાથમાં પગમાં કંઈક ઘા વાગેલા હોય, એક્સિડન્ટ થયેલું હોય, બરોબર, અથવા બીમાર પડ્યા હોય કોઈ પણ પ્રકારે, સમજો કે ક્યાંક ઘા વાગેલો હોય તો ડૉક્ટર કહે છે કે તમારે 8 દિવસ આવવું પડશે ડ્રેસિંગ માટે. રોજ બરાબર કે 8 વાગે આવવાનું, 8:30 વાગે આવવાનું, અને 2 વખત આવવાનું ડ્રેસિંગ માટે. એવી બીમારી હોય તો તમે વિચાર કરો, આપણે 2 દિવસ ગયા, 3 દિવસ ગયા, થાકી ગયા. હવે ડૉક્ટર સામેથી એમ કહે, હવે છે ને તમારે આવવાની જરૂરત નથી, હું આવીને ડ્રેસિંગ કરીશ. બોલો કેટલી સાતા વળશે? ભાનુબેન સમજાય છે કે નહીં શું કહું છું? હા, ડૉક્ટર ઘરે આવીને જો ટ્રીટમેન્ટ કરે એના જેવું તો આ પંચમકાળમાં બીજું શું હોય ને? હોસ્પિટલના ધક્કા તો ન ખાવા પડે. એવું આ કર્મોનું છે કે પુરુષાર્થ પૂર્વક તપ વડે કર્મોને ઉદયમાં ખપાવે સાધક. તો એ તો અનંત પુરુષાર્થનું કામ છે. પણ આપમેળે જો કર્મો ઉદયમાં આવી જાય તો આચાર્ય કહે છે એ તત્વજ્ઞાનના બળે જ થાય. એના જેવો એકે બીજું કામ નથી. જો આપણે ઘરગથ્થા બધા ઉપાયો કેવા કે દૂધ લેવા જવું નહીં પડે, દૂધ ઘરે આવી જાય. અચ્છા, આ પંચમ કાળમાં છાપું કોઈ લેવા જાય છે? છાપું ઘરે બેઠા બેઠા આવી જાય. ન્યૂઝપેપર બરોબર ઘરે બેઠા બેઠા આવી જાય. દૂધ ઘરે બેઠા આવી જાય. અને આ શાક બક્કલવાળા પણ રેકડી લઈ લઈને આંગણે આવે તો કોઈ જાય? એ તો નથી આવતા એટલે જઈએ છીએ. સમજાય છે? એટલે ઘરે બેઠા જો સુવિધા મળે તો શા માટે પુરુષાર્થ અને ઉદ્યમ કરવાનું? તો તપ વડે કર્મોને તો સાધક ખપાવે જ છે, બરોબર, પણ આપમેળે પણ કર્મોનો જો ઉદય આવે તો તત્વજ્ઞાનના બળે અને વૈરાગ્યની કસોટી વડે તેઓ કર્મોને ખપાવે છે. એવી આ ગાથા. પછીની ગાથા જો, ભુંજંતો કર્મ ફલમ કુણૈનરાયમ તહય દોષમ ચ. એમાં તો બહુ સ્પષ્ટ છે. જો ભુંજંતો કર્મ ફલમ, કર્મ ફળને ભોગવતી વખતે, જે પણ ઉદય આવ્યા હોય એને ભોગવતી વખતે, કુણૈનરાયમ, રાયમ ન કુણૈ, રાગ નથી કરતો, અને તહય દોષમ છે, અને દ્વેષે નથી કરતો. કર્મ ફળને ભોગવતી વખતે આત્મ સાધક તત્વજ્ઞાનના બળે રાગે નથી કરતો અને દ્વેષે નથી કરતો. એટલે શું? સારા કર્મોનો ઉદય આવે તો રાગ થવા માટેના અવસર છે, અને પાપ કર્મના ઉદય આવે તો દ્વેષના અવસર છે. હવે કહે છે સાધક નથી કરતો રાગ પુણ્યના ઉદયમાં, અનુકૂળતામાં, અને નથી કરતો પ્રતિકૂળતાના ઉદયમાં દ્વેષ. સમજાણું? આવી રીતે આમાં આ ગાથાનો ભાવ છે. સો સંચિયમ વિનાશઈ. તો એ જ્ઞાની શું કરે છે? સંચિત કર્મોનો નાશ કરે છે. અને અહી નવ કર્મમ ન બંધે, અને નવા કર્મો આવતા નથી. તો 2 લાભ થયા. જો કયા કયા 2 લાભ થયા? નવા આવતા નથી. તત્વની ભાષામાં બોલો તો નવા આવતા નથી એટલે 7 તત્વોની ભાષામાં બોલો. નવા આવતા નથી એટલે આશ્રવ નથી. હવે નવો આશ્રવ નથી થતો, પણ એ અધૂરો જવાબ છે. નવા આવતા નથી તો વાત જુદી, પણ સંવર તત્વ પ્રગટેલું છે. નવા આવતા નથી એટલે નવાને આવવા નહીં દેવું એ સંવર.
આવતા નથી એટલે આશ્રવ નથી થતું, તો આશ્રવ નથી થતું એટલે સંવર. તો જ્યારે નવા આવતા જ નથી એટલે બંધ થતું નથી. કેમ કે બંધ ક્યારે થાય? આશ્રવ થાય ત્યારે થાય. એટલે નવા આશ્રવ નહીં, નવા બંધ નહીં. બરોબર? અને જૂના બધા છૂટી જાય છે એટલે શું? જૂના બધા છૂટી જાય છે એટલે તત્વની ભાષામાં નિર્જરા. બોલો, આશ્રવ નથી, સંવર થઈ જાય છે અને જૂના બાંધેલા કર્મો પણ ખરી જાય છે અને બંધ તો છે નહીં નવા. એનો અર્થ શું થયો? આશ્રવે નથી, બંધે નથી, સંવર પ્રગટેલો વધતો જાય છે, જૂના કર્મો ખરતા જાય છે. એટલે હવે કયા તત્વના નિકટમાં ઈ જાય છે? તત્વની ભાષામાં બોલો, તત્વની ભાષામાં મોક્ષ. ખ્યાલમાં આવ્યું? આશ્રવ, બંધ, સંવર, નિર્જરા, મોક્ષ. તમારા બધાયના જવાબ ખોટા છે. હરક પદોડા નહીં થતા. સાંભળજો, ઈ મોક્ષ તત્વના નિકટમાં નથી જતો, ઈ ખરા અર્થમાં જીવ તત્વના નિકટમાં જાય છે. કેમ કે થતા મોક્ષને ઈ જાણે. મોક્ષ તો પર્યાય છે ને, મોક્ષ તો અવસ્થા છે ને. તો મોક્ષ અવસ્થા તો પ્રગટ થતી જાય, પણ સાધક ક્યાં જતો જાય? સાધક કોના નિકટમાં જઈને વર્તે? ઈ જીવના નિકટમાં, સ્વરૂપ અને સ્વભાવના નિકટમાં વર્તે. જેમ ઓલો આશ્રવ આશ્રવમાં થયા કરે, બંધ બંધમાં થયા કરે, સંવર સંવરમાં થયા કરે, નિર્જરા નિર્જરામાં થયા કરે, એ મોક્ષ તત્વનું પણ પરિણમન એનું એનામાં થયા કરે. ખરેખર તો સાધકની દ્રષ્ટિ આશ્રવ પર નહીં, બંધ પર નહીં, સંવર પર નહીં, નિર્જરા પર નહીં, મોક્ષ તત્વ પર પણ નહીં. સાધકની દ્રષ્ટિ તો એક આત્મ સ્વભાવ પર દ્રષ્ટિ હોય છે. એનું નામ ધ્યેયપૂર્વક જ્ઞેય. સમજાણું? આવો આ વિષય છે. બરાબર? આ સાથે આ જ્ઞાન અને વૈરાગ્ય સંબંધીની જે બે ગાથાઓ છે, આ બે ગાથાઓનો વિષય અત્રે આપણે પૂરો કર્યો. અને સાથે તત્વોની દ્રષ્ટિએ, ખાસ કરીને જ્ઞાન અને વૈરાગ્યની દ્રષ્ટિએ બધી ચર્ચા આપણી પૂરી થઈ છે. અને હવે આગળની ગાથાઓ આપણે પછી લઈશું. અત્યારે આપણે વિરામ. જાવાણી કે જ્ઞાન તે સુજેલો કાલો, સોવાણી મસ્તક નમો સદા દેત હુંડો. બોલે દ્વાદશાંગમય જનવાણી માતા કી જય હો.